ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહે ડીઆરડીઓના વરિષ્ઠ વૈજ્ઞાનિકો સાથે મુખ્ય મથક ઉપર બેઠક યોજી. ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહ આજે ડીઆરડીઓના મુખ્ય મથક પર ડીઆરડીઓના વરિષ્ઠ વૈજ્ઞાનિકો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. આ બેઠકમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સની સમીક્ષા અને ભારતની રક્ષા ક્ષમતાઓને વધારવા માટે ભવિષ્યની વ્યૂહરચનાઓ પર ચર્ચા કરવામાં આવી. બેઠક દરમિયાન ડિફેન્સ મિનિસ્ટરે રક્ષા ટેકનોલોજીમાં નવીનતા અને આત્મનિર્ભરતાના મહત્વ ઉપર ભાર મૂક્યો. તેમણે ડીઆરડીઓના વૈજ્ઞાનિકોને તેમની અવિરત મહેનત માટે પ્રશંસા કરીને જેનાથી દેશની રક્ષા માળખાને મહત્વપૂર્ણ રીતે મજબૂત બનાવવામાં આવ્યું. રાજનાથસિંહે તાજેતરના પ્રગતિશીલ મિસાઇલ સિસ્ટમ્સ અને અન્ય રક્ષા સાધનોના સફળ પરીક્ષણો પર પ્રકાશ પાડ્યો, જેનાથી ભારતને રક્ષા ટેકનોલોજીમાં અગ્રણી દેશોમાં સ્થાન મળ્યું છે. ચર્ચાઓમાં વિવિધ સ્વદેશી પ્રોજેક્ટ્સની પ્રગતિનો સમાવેશ થયો, જેમાં હાઇપરસોનિક મિસાઇલ્સ, અદ્યતન રડાર સિસ્ટમ્સ અને માનવરહિત હવાઈ વાહનોનો વિકાસ શામેલ છે. ડિફેન્સ મિનિસ્ટરે વૈજ્ઞાનિકોને સમર્પણ સાથે કામ ચાલુ રાખવા અને મહત્વપૂર્ણ રક્ષા ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રોત્સાહિત કર્યા. રાજનાથસિંહે ડીઆરડીઓની પહેલને ટેકો આપવા અને સંશોધન અને વિકાસ માટે જરૂરી સંસાધનો પૂરા પાડવાની સરકારની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી. તેમણે ડીઆરડીઓ, સશસ્ત્ર દળો અને ખાનગી ક્ષેત્ર વચ્ચે સહકારની જરૂરિયાત પર ભાર મૂક્યો, જેથી અદ્યતન રક્ષા સિસ્ટમ્સના વિકાસ અને તૈનાતીને ઝડપી બનાવવામાં આવે. અને બેઠકનું સમાપન ભારતને રક્ષા ટેકનોલોજીમાં વૈશ્વિક નેતા બનાવવા અને દેશની સુરક્ષા અને વ્યૂહરચનાઓને વધારવા માટેના નવા સંકલ્પ સાથે થયું.